મોટી રાઠ ગામના ભમેડા ફળિયાદમાં દાદા ચોકડીથી રાઠવા ગામને જોડતા 3 રસ્તા પાસે કુલ 7 સરકારી બોર્ડ લગાવવામાં આવ્યા હતા, જેમાંથી એક બોર્ડ તારીખ 3 જૂન 2026ના રોજ આવેલા ભયાનક વાવાઝોડાના કારણે ધરાશાયી થયું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ બોર્ડ જમીન પર પડેલું હોવા છતાં તેની યોગ્ય સુરક્ષા અથવા જાળવણી કરવામાં આવી ન હતી। આશ્ચર્યજનક રીતે વાવાઝોડા બાદ અંદાજે 8 દિવસમાં તે બોર્ડ મૂળ સ્થળેથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાને લઈને ગ્રામજનોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે। સરકારી મિલકત ગણાતું બોર્ડ ક્યાં ગયું, કોણ લઈ ગયું અને તે અંગે સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી કે નહીં તેવા સવાલો ઊભા થયા છે। સ્થાનિકોએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવાની માંગ કરી છે। સાથે જ જો કોઈ વ્યક્તિ દ્વારા સરકારી મિલકતની ચોરી અથવા ગેરરીતિપૂર્વક હેરફેર કરવામાં આવી હોય તો જવાબદાર વ્યક્તિઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે।